જગાભાઈ ને બધા આવ્યા છે. આ મારા દેર છે મેહુલભાઈ બોલો ખરા. અને એની પાસે જગાભાઈ બેઠા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાની માતાજી બધાને હાજર નરવા રાખે અને બધાના કામ ધંધામાં લાભ આપે એવી શુભેચ્છા આપું છું. તો આજે તો છે ને આપણે રૂમના ધૂમ ઝાડા કરવાના છે, કેમ કે ઘણા ટાઈમથી આપણે રૂમ સાફ નથી કરી. તો આજે છે ને આપણે ધૂમ ઝાડા ફાઇનલી કરી જ નાખવાના છે. અને આ બાજુ તો આપણે બધું ઉતારી જ નાખ્યું છે. અને પછી આ બધા ખાના ને એવું બધું ધોઈને જે વાસણે જે ઉપર પડ્યા છે ને એ બધા ઉતારવાના છે અને ધોવાના છે. અને આ બધું આપણે કમ્પ્લીટ ધોઈ નાખ્યું એટલે આ બાજુ બધેથી જાળિયા પાડવાના છે. અને ધીમે ધીમે બધું સાફ કરીને આપણે મેકવાનું છે. તો પહેલાં તો છે ને બધા સરસ મજાના જાળિયા બધી રૂમમાંથી પાડી ધોઈ અને પછી વાસણ ધોઈ અને ગોઠવશું. અને પછી આપણે દુકાને પણ જવાનું છે. તો ટાઈમ મળશે એમ આપણે બ્લોકમાં મળતા. પછી તો હું ટીપણા ઉપર ચડી ગઈ અને ટીપણા ઉપર ચડી અને માળીએથી બધા વાસણ ઉતારવા લાગી. માળીએથી વાસણ ઉતારતા મારી તેન ટેડી બિયર ઉપર ગઈ અને ટેડી બિયરને મેં ઊંધું પકડ્યું તો ટેડી બિયર કહેવા લાગ્યું, અરે મને ક્યાં ઊંધું પકડ્યું. પછી તો મેં ટેડી બિયરને એક ટાંકામાં નીચે રાખી દીધું. નથી કચરો કરે અને પછી તો બધેથી વાળી સોળી જાળિયા પાડ્યા હતા. તો એટલો ઢગલો થઈ ગયો કચરાનો. તો તેને આપણે ઘણ ખરા વાસણ ધોઈ નાખ્યા છે અને ઘણ ખરા વાસણ હજી ધોવાના બાકી છે. તો પહેલાં છે ને આપણે આ બધું ધોવાનું છે. તો પહેલાં આ બધું ધોઈ નાખવી ને એટલે વાસણ સુકાતા જાય નીકળી જાય. તો પાણીની ડોલ પણ આપણે ભરી નાખ્યું છે. હવે છે ને બધું પલાળી દેવી, પછી એના પાણીથી બધું ધોઈ નાખવાનું છે. બધું ધોઈ ઘણ ખરા વાસણ જો આ બાજુ ધોઈને સૂકવી દીધા છે અને ઘણ ખરા હજી તો બાકી છે ઝીણા ઝીણા. આ બધું ધોઈને પછી આપણે વાસણ ગોઠવતા જઈશું ધીમે ધીમે. આવું બધું કામકાજ ચાલે છે આજે તો આપણે. પછી તો મારા હાથમાં કોસો અને ભૂકીવાળું પાણી આવી ગયું એટલે મેં તો આ બધાને નવરાવાનું ચાલુ કરી દીધું. ઘસી નવરાવાનું ચાલુ કરી દીધું. તા તો આ બધા કે અત્યારે શિયાળો છે, કાંઈક ધ્યાન રાખ અમારું. તો શિયાળો છે એટલા માટે એટલું જ નવરાવું છું. બાકી તો આખી રૂમને મારે નવરાવાની હતી, પણ રૂમને બાકી રાખી અને તમારો જ વારો ચડ્યો. હવે છે ને આપણે ઘણ ખરા વાસણ ધોઈ નાખ્યા છે અને સુકાઈ પણ ગયા છે. તો હવે છે ને આમાં આપણે ગોઠવી નાખશું. આમાં ગોઠવવા જો ટાંકા પણ સરસ મજાનો સુકાઈ જશે. અને હવે છે ને આપણે એને પસ્તી મેકી સરસ મજાની પસ્તી નીચે મૂકવી એટલે હે ટાંકા પણ ન બહુ ખરાબ થાય. આ રીતે પસ્તી પાથરી ગોઠવી નાખશું આમાં. તો હવે છે ને એમાં આપણે નાના મોટા વાસણ જે બાકી છે આપણે રોજ વાપરતા હોય મસાલાની એવું બધું રસોઈ, તો એ હવે આપણે એમાં ધીમે ધીમે બધા ગોઠવી નાખશું. ચડાવતા છે ને મારા હાથમાં આ લોટી એવી છે, પણ આપણે આ લોટીને ક્યારેય ઇસ્તેમાલ જ નથી કરી. અને આ લોટી ક્યારે લીધી હતી ખબર છે? ઉત્તરાયણ મારા લગ્નના 2 વર્ષ પછી આ કેળના ખીચડામાં મને આ લઈ દીધી હતી, પણ હજી સુધી મેં આનો ઇસ્તેમાલ જ નથી કર્યો. તો ટૂંક સમયમાં તો આપણે આનો ઇસ્તેમાલ કરી નાખીશું. અને આ લોટીમાં આપણે એને ગોળગપ્પા બનાવવાના છે અને એની રેસીપી આપણે મેકશું. હવે છે ને અત્યારે બપોરનો ટાઈમ થતો આવે છે, તો આપણે એને રસોઈની તૈયારી કરાવી છે. આ બાજુ આપણે બટેકા રીંગણા ને એવું બધું સુધારી નાખવાનું છે, કેમ કે ઓળાના રીંગણા લાવ્યા હતા પણ કંઈ ઓળો કરવાનો કાંઈ મેળ જ ન આવ્યો. અને આ ભાઈ જો શું ખાવાનું છે તારે? આ ભાઈ ચિપ્સ હાટું રીંગણા છે અને હજી તો કામ બધું અધૂરું પડ્યું છે. તો એને રાંધીને આપણે થોડુંક ખાઈ લેવી. ચિપ્સ બનાવી દઉં. અને આ ભાઈ ખુશાલભાઈ જો કુરકુરિયા ને કાજુ બદામ ને એવું બધું ખાવાનું હાલે છે. એને નહીં ખુશું
મંદિર ને ખાવ એ ભાઈ રીહાણા ચિપ્સ ખાવા હાટું કેમ બનાવી દઉં તો આ બાજુ છે ને આપણે શાક નાખી દીધું છે અને આ બાજુ જો કુશલભાઈના તો આપણે ચિપ્સ બનાવી નાખી છે કેમ કે કુશલભાઈ છે ને જરા હાર ન માને તો મારે ખાવી છે એટલે પછી જો આપણે આ બાજુ એક બટેકાની ચિપ્સ બનાવી નાખી છે નહીં કુશલ દાદી જાય તો આ બાજુ છે ને આપણે રોટલી બનાવવાનું ચાલુ પણ કરી દીધું છે અને રોટલી જો આપણે બનાવીશું અને આ બાજુ જો ખાવા બેસી ગયા છે અને તડામેળ છે એટલે કાં શેનું શાક છે રીંગણા ટમેટા કેમ કે એને છે ને આ તડામેળ છે બેંકમાં ખાતું ખોલાવવા જવું છે ને તો કીધું તમે એકલા ખાઈ લો તો એને બિહાર દીધો છે તો કુશાલના પપ્પા તો વૈયા ગયા છે બેંકમાં ખાતું ખોલાવવા માટે તો આપણે હું ને કુશાલ આજ તો બે જ છે એ નહીં કુશાલ એ બપોરા કરીને જતા રહ્યા છે અને હવે અમે પણ બપોરા કરવા બેસી ગયા છીએ આ બાજુ શાક ને રોટલી ને ડુંગળી ને એવું કાં કુશાલ હાટું જો ચિપ્સ બનાવી છે તો કુશાલભાઈ ચિપ્સ ખાઈશ નહીં કુશાલ અને હવે આપણે છે ને થોડુંક કામ રહેશે કચરા પોતાને એવું કાઢવાનું છે એ કાઢી નાખ્યું પછી આપણે રૂમ કમ્પ્લીટ તો જમીન સીધો આનો વારો લઈ લીધો સ્ટાફનો પોકેવાળું પાણી કર્યું તગારામાં અને કૂસો લઈ અને સ્ટાફની ટાયરને ઘસી નાખી મેં તો રગડીને ઘસી અને ચીકણું હતું તો વધારે ભૂકી નાખી અને વધારે કૂસો ઢળ્યો તો હવે છે ને આપણે પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને થોડાક નવરા પડી ગયા છે અને કપડાને તો ધોવાનું બાકી જ છે પણ ખાલી રૂમ આપણી સાફ થઈ ગઈ છે બધું સરસ મજાનું ગોઠવી પણ દીધું છે આ બાજુ જો આવી રીતે આપણે કંઈ ગોઠવી દીધું છે બધી વસ્તુ અને આ બાજુ જો આપણા મસાલાની રોજ આપણે ઘર વકરી હોય એ બધી સામાન મૂકી દીધો છે અને આ બાજુ પણ આપણું કાંઈ વસ્તુ વપરાતી હોય એ જ બધી છે આમાં સમસાન સમસ્યું ને એવું બધું છે અને આ બાજુ આપણે નાની વસ્તુ જે નો વધુ રોજ ઉપયોગ થતી હોય એ બધી વસ્તુ છે અને આ બાજુ ડબલા ને એવું બધું ને આ બાજુ આપણે રોજ રનિંગમાં કપડાં પહેરતા હોય એ છે આપણા ને આ બાજુ રોજ આપણે જમવામાં વાસણ ઉપયોગ થતા હોય તો આવી કંઈક અમારી રૂમ છે જાળિયા તો છે ને બહુ નહોતા પણ જાળિયા તો ખાલી આ ગેસના બાટલા હેઠે હતા બાકી જાળિયા તો ક્યાંય નહોતા પણ બસ અમથા વાસણ ને એવું બધું સાફ થઈ જાય ને એટલા માટે મેં આ રૂમ સાફ કરી હતી તો હવે છે ને આપણે કાલ ગાડલાની ખોળું છે પડદા છે એવું બધું આપણે કાલ ધોવાનું છે અને આજ તો આપણે રૂમ આવી કંઈક સાફ સફાઈ થઈ ગઈ તો હવે છે ને આપણે બધું સાફ સફાઈ થઈ ગઈ છે અને આપણે પણ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ હવે છે ને અત્યારે જવાનું છે દુકાને વાગી ગયા છે 5 તો મોડું પણ થઈ જશે પણ તોય અત્યારે આપણે જવાનું છે દુકાન તો આ બાજુ આપણે વાળુનું તૈયાર થઈ ગયું છે વાળુમાં આપણે ગુવારનું શાક બાજરા ઘઉંની રોટલી અને મેગી ને ખારિયા મરચાં ને એવું બધું બનાવ્યું છે અને આ જો મેહુલભાઈ ને જગાભાઈ ને બધા આવ્યા છે આ મારા દેર છે મેહુલભાઈ બોલો ખરા અને એની પાસે જગાભાઈ બેઠા છે અને આ પણ વાળું કરવા બેસી ગયા છે અને ખુશાલભાઈ આપણે સુઈ ગયા છે થોડાક બંધ કરી તો હાલો બધા વાળું કરવા તો વાળું પાણી કરીને થઈ ગયા છે અત્યારે નવરા અને જો આજનો દિવસ તો કંઈક મારો આવો જ હતો કેમ કે ઘરની સાફ સફાઈ કરી તો થાક પણ ઘણો લાગ્યો છે અને હવે છે ને સારી એવી નીંદર આવી જાય છે તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.